નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા। મિત્રો, આ સંતોને જે સંતપણા છે એ કાંઈ હાવ એમનામ નથી મળી જતા, કારણ કે એના જીવનને વાંચો તો આપણને ખ્યાલ આવે કે કેવા સરસ મજાના એના જીવન હતા અને જીવનની અંદર એને કેવો પુરુષાર્થ કરી અને ભગવાનને નજીક સુધી પહોંચેલા એવા સંતો, એમાં આપણે આજ જે વાત કરવી છે એ સમઢિયાળા કહરસિંહ ભગત। કારણ કે જેનું નામ હજી હાલમાં દઈ કે ક્યું સમઢિયાળા, તો કે કહરસિંહ ભગતનું સમઢિયાળા। આવું સરસ મજાનું જેનું જીવન અને સરસ મજાનો છે ઊંચ કોટીનો આત્મા કે જે ભગવાન નજીક સુધી પહોંચી ગયેલા સંત, એની આપણે વાત કરવી છે। અને વાત એમ છે એ મજબૂતસિંહ જાડેજાનો આપણે થોડોક આભાર માનીએ કે જેને કેટલાય વર્ષો સુધી જે ધૂળ જે ઇતિહાસની માથે ચડી ગઈ હતી, મજબૂતસિંહ જાડેજાએ ખંખેરી અને ઇતિહાસને તાજો કરીને સાચા એવા 250-300 જણાની સલાહ લઈ અને એના જન્મથી લઈ અને ઠેઠ સુધીને પૂરા જીવન સુધીના જે તથ્યો છે એ સત્યતાપૂર્વક જે રજૂ કર્યા એ પુસ્તકની અંદર, ગંગા સતી અને પાનબાઈના પુસ્તકની અંદર એના જે બધા છે એ પુરાવા સહિત એની પાસે છે। અને એમ કીધું જેને કાંઈ પ્રમાણપત્રો જોતા એ મારી પાસેથી લઈ લેજો, એવું પુસ્તકમાં એને લખેલું છે। એવા સરસ મજાના પુસ્તકના રચયિતા જે લેખક છે જે મજબૂતસિંહ જાડેજાનો હું દિલથી આભાર માનું છું। હવે હમઢિયાળા જે ગામ છે એ હમઢિયાળા ગામ સૌરાષ્ટ્રમાં જે ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાલુકામાં આવેલું એ ગામ ચભાડિયાની બાજુમાં, ચભાડિયા અને સમઢિયાળા બે ભાયાતો ગામ છે। હવે વાત કરીએ આપણે કહરસિંહ ભગતની, તો એનો ઇતિહાસ લઈએ તો ગોહિલો જે છે એ મારવાડની અંદરથી જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવ્યા ત્યારે સેજકપુર વસાવ્યું। સેજકજી બાપુની 19મી પેઢીએ જીજીબાવા કરી અને લાઠીની ગાદી ઉપર આવેલા, અને લાઠીની ગાદી ઉપર જીજીબાવા આવ્યા અને એના ભાઈ નાના નાજીજી ગોહિલ, એ નાજીજી ગોહિલને બે ગામ મળ્યા, ચભાડિયા અને સમઢિયાળા કરીને જે ફટાયા રાજભાગ તરીકે જે બે ગામ મળે એ બે ગામનો ગરાહ મળ્યો। અને એ નાજીજી ગોહિલને પાછા 3 દીકરા થયા, એક અમીરજી, મોરજી અને નાનાજી। એમાં જે મોટા અમીરજી ગોહિલ હતા એ અમીરજી ગોહિલને ચભાડિયાનો ગરાહ મળ્યો, અને મોરજી અને નાનાજી હતા એને હમઢિયાળાનો ગરાહ મળ્યો। હમઢિયાળામાં પછી જે મોરજી ગોહિલ હતા એને એક દીકરા જે થયા એ મેરાજી ગોહિલ, ને મેરાજી ગોહિલના દીકરા જે થયા કલભા ગોહિલ। એ કલભા ગોહિલના જે કહરસિંહ ભગત છે, આપણે કલભા ગોહિલની થોડીક વાતો લઈ લઈએ। કલભા ગોહિલ છે એનો જન્મ છે એ વિક્રમ સંવત 1876 ને ઈસવીસન 1820ની સાલની અંદર થયેલો। અને કલભા ગોહિલ જે હતા એના લગ્ન છે એ મૂળીના પરમાર રાજપૂત ક્ષત્રિય ના ભાઈજીભી પથાભી પરમારના દીકરી વક્તુબા સાથે એના લગ્ન થયેલા। અને હવે પછી આગળ વાત કરીએ તો કહરસિંહ ભગત છે એનો જન્મ છે એ વિક્રમ સંવત 1899 ની અંદર અને ઈસવીસન 1843 ની અંદર છો। અને એના નાના ભાઈ જે જીભાઈ હતા એ જીભાઈ ગોહિલનો જન્મ છે એ વિક્રમ સંવત 1903 અને ઈસવીસન 1847 ની અંદર થયેલો। હવે કલભા ગોહિલ છે એ એક વખત આ બે બાળકોનો જન્મ થઈ ગયો, પછી પહેલેથી ભક્ત રદ રસાર થતો જાય છે। કહરસિંહ ભગત છે એ બે બાળકોને જે હતા નાજીભાઈ અને કહરસિંહ ભગત એના શિક્ષણમાં, એટલે શિક્ષણ તો તેદીના સમયનું શિક્ષણ તો એવું કે આવે સંતો ભક્તો અને આદર સત્કાર અને પ્રજા સાથે કોઈ અન્યાય ન થાય, પ્રજાની સાથે સંપૂર્ણ ન્યાય થાય અને કોઈનું ખોટું કરવું નહીં, અહિત કરવું નહીં, અહિત વિચારવું નહીં, એવા સંસ્કારોથી સંપૂર્ણ જીવન બે ભાઈઓનું ભરી દીધેલું। અને કહરસિંહ ભગત છે એ તો કાંઈક ઉપરથી ભગવાને મોકલેલો આત્મા હોય એમ એનું જીવન, પણ યુવાનીમાં આવ્યા એટલે થોડોક યુવાનીમાં પગ દીધો અને પછી કહેવાય છે કે એક વખત મૃગ્યા કરવા માટે નીકળેલા ક્ષત્રિય એટલે અવધૂત યોગી છે, એ અવધૂત યોગી અને સામા મળ્યા અને સામા મળતા ને હારે કીધું બચ્ચા તારા આ થેલામાં શું છે? એટલે કહરસિંહ ભગતે તરત જ વિના સંકોચે જવાબ આપ્યો હું ક્ષત્રિય છું એટલે મૃગ્યા કરવા ગયો તો પેલા થોડા સંકોચ આના પછી સંકોચ વિના જવાબ આપ્યો કે હું ક્ષત્રિય છું એટલે હું મૃગ્યા કરવા ગયો તો ત્યારે એ સાધુ જે છે એને સરસ મજાનો ઉત્તર એને આપ્યો, કારણ કે એના ભગવાનને એવો વિચારે છે કે આનું જીવન પરિવર્તન કરવું પડશે, કારણ કે આ ઉચ્ચ કોટીનો આત્મા છે, ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચી શકે એવો છે। માણસનો જન્મ છે એ 4 પ્રકારથી થાય, પહેલો કર્મના બંધથી થાય, બીજો ઋણાનુબંધથી થાય, ત્રીજો છે એ જાગતિક જરૂરિયાત માટે થાય અને ચોથો છે ઈશ્વરે મોકલેલો હોય જે અંશ ઈશ્વરનો માનસ પુત્ર તરીકે આવે
અને એવી રીતે 4 પ્રકારનો જન્મ થાય. પણ આ તો ઊંચ કોટીનો આત્મા, એટલે ભગવાનને કાંઈક એવું કે આનું જીવન છે એ મારે સદ્ માર્ગે અને ભક્તિના માર્ગે અને સંતના માર્ગે, કોઈક ઋષિના માર્ગે લઈ જવું. એટલે એ અવધૂત યોગી છે એને હામા મળેલા ને એ કીધું કે આ મૃગ્યા કરવા તું ગયો તો, પણ આપણે તું ભલે ક્ષત્રિય હોય પણ આપણે જો કોઈનું જીવન દઈ ન શકતા હોય તો કોઈનું જીવન લેવાનો આપણને જરા કઈ અધિકાર નથી. અને એ થેલામાંથી કહશે ભગતે છે જે સસલું મારેલું હતું એ સસલું કાઢીને જ્યાં મૂક્યું ની સાધુની દ્રષ્ટિ પડી અને સસલા ઉપર સસલું છે એ હાલતું થઈ અને ચાલવા માંડ્યું. અને આ જોયું એટલે કહશે ભગતના જીવનમાં તરત પરિવર્તન આવી ગયું. એને એમ થયું ઓહો કેટલું કેટલું ભક્તિ ભર્યું જીવન હશે, કેટલું ઈશ્વર સુધી પહોંચેલો આત્મા હશે કે દ્રષ્ટિ પડે અને સસલું ઊભું થઈને હાલતું થઈ જાય. અને પછી તો એને ઘરે જઈને કલભા ગોહિલ અને માં શ્રી વક્તુબાને વાત કરી. વક્તુબાઈ એવા પવિત્ર ક્ષત્રિયાણી કે જેને આમ ધાવણના ઘૂંટડે ઘૂંટડે કહે ભગતને અને ભક્તિ પાઈ દીધેલી અને આવું સરસ મજાનું જીવન અને આ બધી વાત કરી. એટલે પછી તો ઈ જીવન છે ઈ ભક્તિમાં પરોવા માંડું. સાંજે સત્સંગ થાય, ભક્તો આવે, ભજન કરે અને સરસ મજાનું જીવન વિતાવે. પણ ઓલા જે સંત હતા ઈ એક વખત એને યાદ દેવડા માટે, કારણ કે આનું જીવન જ આખું એને ભક્તિ તરફ વાળવું હતું, એટલે ફરીવાર એક વખત કાળુભાર નદીના કાંઠે, એ કાળુભાર નદીની અંદર ભગત છે એ કહશન ભગત છે એ નાઈ રહ્યા છે. નાતા નાતા એને બરોબર કાંઠેથી એક સાધુ અવધૂત યોગી હાલ્યા જાય. અવધૂત યોગી કીધું કે બચ્ચા મારે કન્યું જોઈ છે. કહશન ભગત એ સાધુને ઓળખી ગયા કે આ સાધુ મને એક વખત મળ્યા હતા, ઈ જ સાધુ કે જેને સસલાની સામે દ્રષ્ટિ કરી અને સસલું મરેલું જીવતું થઈને હાલતું થઈ ગયું હતું. એ સસલાને જીવતું કરનાર ઈ જ યોગી. એટલે ફરીવાર એને ઓળખ્યા કે પન્યું બાપુ મારી પાસે સાધુ મહાત્માને કે એક જ છે અને હું નાવ છું, કયો તો ઘરેથી નવું પન્યું લાવી દઉં. પણ કે નવું પન્યું મારે જોતું નથી, તું દેવું હોય તો મને આ જ પન્યું દે. અને એવી હઠ કરી. એટલે કહશંગ ભગતે વિના સંકોચે વિના વિચાર કરે છે પન્યું જે પોતાને કમરમાં વીટેલું હતું એ કમરમાં વીટેલા કન્યાનો ઘા કરી અને સાધુને આપી દીધું. અને પોતે છે એ અંદર પાણીની અંદર રહ્યા, કારણ કે પોતે શરીર હાવ નગ્ન થઈ ગયું હતું. એટલે હવે કોક વટે માર્ગું નીકળે ને ક્યાંક મને પન્યું લઈ આવી દે ઘરેથી, તેની રાહ જોતા હતા. સાધુ તો એટલામાં હજી પન્યું દીધું એટલી વારમાં તો જાણે રાહ દેખાડવા આવ્યા કહશંગ ભગત ને. કાંઈ ઓલા જન્મની કમાણી હોય ને યાદ દેવડાવવા આવ્યા ઈ ખાતર જાણે આવ્યા હોય અને અલોપ થઈ જાય એવી રીતે અલોપ થઈ ગયા. આપણને એમ થાય કે આવું બને, પણ હકીકતમાં બને. કારણ કે યંત્ર અને મંત્ર થી અને તંત્ર ની આપણને ખબર નથી, યંત્ર ની તો આપણને ખબર છે ને મંત્ર થી તો ઘણું બધું બની શકે. એવું સરસ મજાનું આ સંતોનું જીવન હતું. એટલે બધું બની શકે. આપણે અણવિશ્વાસ કરવાની કે અણશ્રદ્ધા રાખવાની કોઈ વાત જ નથી. અને પછી ઈ છે ઈ સાધુ વિયા ગયા. થોડી વાર થઈ અને કહશંગ ભગત જ્યાં પાણીની બહાર નીકળવા જાય ત્યાં પોતાની કરે છે એ પન્યું એમનામ વીટેલું હતું. એટલે એને તરત મગજની અંદર એવો વિચાર આવ્યો કે આ સાધુ છે એ મને હવે એને મળવા જવાની, કાંક યાદ દેવડાવવાની, કાંક નવો રસ્તો દેખાડવાની વાત કરવા માટે થઈને આવ્યા છે. ઈ કહશંગ ભગત છે એ ઘરે આવીને માતા અને પિતાને બંનેને વાત કરી કે ભાઈ પાણીમાં હું નાવા પડ્યો હતો અને આવી રીતે ઘટના બની. પન્યું મેં એક હતું દઈ દીધું, છતાંય પાછું પન્યું મારા કાંઠે આવી, મારા કડ ઉપર આવી ગયું. અને હવે પછી એને એમ છું મારે સાધુની યાત્રા કરવા માટે જવું છે. જુનાગઢના કોઈ સાધુ હતા તો જુનાગઢમાં મારે યાત્રા કરવા માટે જવું, પણ માતા પિતાએ ના પાડી કે હવે એ રસ્તો બહુ, એ વખતે તો જંગલી હિંસક પશુઓનો ત્રાસ બહુ અને ઈ વિકટ જાત્રા ઘણા લાંબો પંથ થઈ જાય. એટલે ઈ વિકટ જાત્રાએ જવું, પણ હવે જો કોઈ હથવારો મળે તો જાય, પણ હથવારામાં હવે કોને કેવું. પછી એને યાદ આવ્યું કે આપણા મોટા ભાઈ જે કલભાભાઈ હતા, કલભા બાપુ ગોહિલ, એના મોટા ભાઈ મનુભા, એ મનુભાના દીકરા વજુભા હતા. ઈ જો સાથે જાય તો જાત્રામાં મોકલવામાં કોઈ વાંધો નહીં. પછી મનુભાને વાત કરવાનું કીધું કે મનુભાને વાત કરી કે આવી રીતે છે
પેલા તો વજુભાને જ વાત કરી, એટલે વજુભાઈએ રાજી ખુશીથી કીધું કે જો કહશેન ભાઈ જાતા હોય તો એની હારે જાત્રા કરવામાં જવામાં મારે કોઈ વાંધો નથી, અને હું જાઈશ, ચોક્કસ જરૂરથી જાઈશ. અને માતા પિતા પણ મારા બાપુ મનુભા પાસેથી અને માતા પાસેથી રજા લેવાની જવાબદારી મારી, આવું સરળ બની ગયું. અને પછી તો એ જાત્રા કરવા માટેની તૈયારી કરી, ખાણું પીણું તે સમયમાં હારે લઈ જવું પડતું નહીં. જાત્રા કરવા અહીંથી નીકળ્યા અને રસ્તામાં હરિ સત્સંગની બધી વાતો કરતા જાય. અને જ્યારે જુનાગઢ પહોંચ્યા ત્યાં તળેટીની અંદર જાણે સાધુ આ બે વજુભા અને કહલશન ભગત જાણે આવવાના જ ન હોય, એને ખબર જ હોય કે અહીંયા આવશે, એમ એની રાહ જોઈને ઉભેલા. અને એ સાધુ એ જુનાગઢની કોઈ ગુફાની અંદર રહેતા, એનો બીજો કોઈ ઇતિહાસ મળ્યો નથી. પણ ભોજા ભગત જે થઈ ગયા, ભોજા ભગત એના જે ભજનો છે એની અંદર રામેતવન કરીને જે સાધુ છે, એ જ રામેતવન સાધુ કહલશન ભગતને મળેલા. અને એ જ સાધુ ત્યાં આગળ જુનાગઢમાં રહેતા. કહલશન ભગતને ગયા એટલે બધાને સાધુએ બહુ એનો આદર સત્કાર કર્યો, રાખ્યા. 3-4 દિવસ તો એને થાક ખાવા દીધો. પછી બંને ભાઈઓ છે એને સત્સંગની બધી વાતો કરે છે, એમાં સાધુ છે એને ઉપદેશ આપતા હતા. ઘરેથી તો એવી ના જ હતી કે કોઈ સંસારથી દૂર રહેવું નહીં, ગૃહસ્થી જીવન જીવવું, અને સંન્યાસ તો લેવો જ નહીં બિલકુલ બંને બાળકોને, એવી વાત કરેલી. એટલે ન્યા જઈ અને કહલશન ભગતનું જીવન સંન્યાસ તરફ દોરવાયેલું હતું. પણ જે સાધુ રામેતવન હતા એને માર્ગ ચીંધાડ્યો. પેલા વજુભાને કીધું કે વજુભા તમારે તો સંસારમાં જીવવું છે ને? વજુભાઈ કીધું કે હા મારે તો સંસારમાં રહીને જ જીવવું છે, પણ જો સંસારમાં રહીને જીવજો, પણ છે ને કોઈ દિવસ કોઈનું અહિત કરતા નહીં, ન્યાયથી જીવન જીવજો, કોઈનું ખરાબ વિચારતા નહીં, ઈર્ષ્યા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ જે ષડરીપુ છે એનાથી દૂર રહેજો અને સરસ મજાનું જીવન જીવજો. અને પછી કહલશન ભગતને જયારે ઉપદેશ આપતા ત્યારે કીધું બાપુ મારે તો સંન્યાસ લેવો છે. પછી જે રામેતવન સાધુ હતા એને રામેતવન સાધુએ કીધું કે કહલશન તારે હજી કેટલાયના ઋણ ચૂકવવાના બાકી છે, એ ઋણ ચૂકવ્યા વિના તું સંન્યાસ ન લઈ અને ગૃહસ્થી રહી અને પણ ભગવાનની ભક્તિ કરી શકાય. કારણ કે આપણા ભારતની અંદર કેટલાય ઋષિઓ છે, એ બધા ઋષિઓને કોઈ ઋષિ પત્ની વિનાના હતા જ નહીં, અને છતાંય એ ઠેઠ પ્રભુ સુધી પહોંચી ગયા. એવા સરસ મજાના દ્રષ્ટાંતો આપી અને કહલશન ભગતને ત્યાંથી સત્સંગ કર્યો. ઘણા દિવસ રોકાણા, સત્સંગ કર્યો. પછી સાધુ છે જે અવધૂત યોગી છે એની પાસેથી રજા લીધી. રજા લઈને બંને ભાઈઓ છે એ નીકળ્યા. અને રસ્તામાં સાધુની સત્સંગની વાતો કરતા કરતા ક્યારે પાછું જે હમડિયાળા આવી ગયું, એ બેમાંથી એક ભાઈને ખબર ન આવી. સરસ મજાની જાત્રા કરી. અને હવે ભાગ છે એ બહુ લાંબો થઈ જાય એટલે ફરીવાર બીજા ભાગમાં હું તમને ગંગા સતી પાનબાઈ અને કહલશન ભગતની આગળના ઘણા ભાગ જેના રજૂ થાય છે, જે સાંભળવાથી જે મનના પાપ ટળી જાય, અને જે હું બોલું તોય મારા પાપ ટળે, અને જેનું નામ તમે સાંભળો તોય પાપ ટળે, એવા સરસ મજાના જે ગંગા સતી પાનબાઈ અને કહલશન ભગતની વાતું છે એ આપણે આગલા ભાગમાં પાછી ફરી બાકી જે છે એ રજૂ કરશું. ત્યાં સુધી હવને જય શ્રી કૃષ્ણ.